તો નોમના બધાયને જય શ્રી કૃષ્ણ. કેમ કે આજે અમે ખૂબ વધાઈ કરી, નંદ ઘેરા આનંદ ભયો કર્યો ને તમે હાલત ઉપરથી સમજી જાઓ. કેટલા વાગ્યા 2:45 થયા પણ અમે લોકો ઘરમાં ને ઘરમાં ખૂબ આનંદ કર્યો. તમને હું પલનું બતાવીશ, અમે જે નંદ ઘેરા કર્યો ને એની હાઇલાઇટ બતાવીશ, અને એની પેલા છોકરીઓની જે કાલની રિક્વાયરમેન્ટ હતી ને એ રિક્વાયરમેન્ટ અમે પૂરી કરી ઉષાએ. કેમ કે કાલે ખીર હતી ને તો એ કેમ કહેતા હતા કે હવે અમારે ગોયણી કરો, અમને ગોયણી કરો એમ. એટલે બટેટાનું શાક, પછી પૂરી અને ખીર. ગોયણી જ કેવો બેટા? હે હા આપીશ ને. ગિફ્ટ છે તારી, જો કેન્ટીનમાં ઠામ પડ્યા, માસી આવવાના નથી. એ મોટી ગિફ્ટ કહેવાય દીકા. કેમ? સરસ. તો જો બા આમ જો નાનું નાનું જો, પછી કઈ કે પપ્પા પપ્પા એ બસ મારા હાટું તો રાખ ખીર. હે છે રસો, જેટલો ખાવો હોય એટલો ખાઓ, પાછો થઈ જાય. એવું લાગે તો એક ગ્લાસ પાણી આપી દઉં. ખૂબ આનંદ વાળો દિવસ ગયો. અત્યાર સુધી તો બહુ મજા આવી ગઈ. અને વરસાદ ખૂબ આનંદ કર્યો. હું તમને બધી હાઇલાઇટ આમાં જ બતાવી દઈશ. અને એની પેલા જો બાએ જમી લીધું. હે બા તમે ગોયણી થતા આજે શું જઈમાં? મજા આવી? ઠાકોરજીનો પ્રસાદ, ઠાકોરજીનો પ્રસાદ એ બતાવી દઈએ ભાઈ. બધા ભાવ ધરી લેજો કેમ કે આવશે તો નહીં કે અડધી વાટકે તો છોકરીઓ ખાલી કરી નાખી છે. આજે જવું કે નથી જવું? જવાનું છે ને એટલે પેલા બધાને ગરમ ગરમ જમાડી દો એટલે કોઈ લોહી ન પીવે. અત્યારે બોલમાં બાપા હજી ક્યાં હાઈન પડી? કેમ કે ભગવાન છે ને પપ્પાનું સાંભળે એમ નહીં, એટલે હું કહું છું કે હજી ક્યાં હાઈન સુધી આમ નામ વાત. એને ક્યાં કોઈથી મન જ હોય છે. એને એમ હોય કે ઘરમાં રહ્યો ને આરામ કરો ને ચા પાણી પીવો બસ. આવી પૂરી કોને ભાવે? ગરમ હવે ઘરમાં ગરમ પૂરી કોને ભાવે? કચોરી જેવી. એટલે આજનો દિવસ તો આનંદ વાળો ગયો છે ને. હજી બપોર પછી એટલે હવે આ લોકો જમી લઈને પછી ફટાફટ અમે તૈયાર થઈને અટલ સરોવર જાવું. અમે લોકો ગયા જ નથી તો આ બધાને જોવું છે ને, મારે જોવું છે. મેં જોયું નથી તો અમે અટલ સરોવર જવાનો પ્રોગ્રામ કરીએ. પણ જો વરસાદ આવી જાય ને તો સારું. સોરી બધા વરસાદ ન આવે ને તો સારું. વાલી ભૂલથી બોલાઈ ગયું. હું એમ તાવડો ચાલુ જ છે તો હું છે તારે તો તમને તળી નાખીશ. એટલે તો કહું કે વરસાદ ન આવે તો સારું, તો બધાને જવા છે. મેં ત્યારે હોય ત્યારે આમ. અને મને એવું લાગે કે વાતાવરણ ધીમે ધીમે વરસાદ વાળું આમ જો આમ ધીમે ધીમે અંધાર ભલે થાય તોય જાવું. ધીમે 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 ધીમે. અને ભાઈ આ કોતરા અને એ બધું છે ને, જો હું તમને બતાવી દઉં. આ પલના અમે આજે છે ને તપેલું આગું લઈ લે ને બેટા અહીંયાથી. પલના ના હું લઈશ નહીં કેમ કે જે પલના છે ને અમે આજે આ કોતરામાં ઉસાય બધું પેકિંગ કરીને મૂક્યું હોય ને એટલે એમાંથી ઈ પછી ઢોલક, પછી ઓલી ઘંટડી, અને આજે કઈ રીતે મોજે મોજ. એટલે ખરેખર બહુ મજા આવી ગઈ. ને પછી છોકરાઓ બધું ઊંચા નીચું પછી મૂકશું. અમને લાગી પેલા કેમ કે આજે મેં ગરમ ગરમ નાસ્તો બનાવ્યો નહોતો. કેમ કે ગરમ ગરમ નાસ્તામાં મારે 4 વાગે જમવાનું બને પછી. ના તો બરાબર જ છે. અને એટલે આજે નાસ્તો નહીં, આજે મસ્ત તૈયારી કરીને ખૂબ એન્જોય કરી વાલા હારે. હા હવે બધા જમી તૈયાર થવા માંડો. હાલો નીકળી જાય. અડધે રસ્તે પહોંચી ભલે આવે. હા તો અડધે રસ્તેથી હે. અને બીજી વાર આ લોકોને મન થાય ને સરોવર જવાનું હા તો આપણે એનું થોડું પાણી પટાવું. ના પણ ઉપર ટાંકો તો છે. હા યાલે બોલો. હા સરોવર અટલ જાશું. ઈ ઉપર જ છે અગાસી, બીજે ત્રીજે માળે અટલ સરોવર આગળ. અને ઉપર બોર્ડમાં લખી નાખશું સરોવર અટલ. હા બસ એટલે હાલે. હું કરશું પછી એમાં ઉપર બોર્ડ મારી દેશું સરોવર અટલ. હા બસ એટલે હાલે ને બેટા. મને ભૂખ લાગી હોય. હવે તો લાગી જોઈએ ને, સાચી વાત છે. એટલે ખૂબ આનંદ કર્યો. અને હવે છે ને હું તમને થોડીક હાઇલાઇટ બતાવી દઉં. તમે લોકો જોઈ લો આજે અમે કેવા મસ્ત આનંદથી નંદ ઘેરા આનંદ ભયો કર્યો. અમે 6 જણા અને 1 2 3 4 5 6 7 અને 8. આજે ઘરમાં 8 મેમ્બર થયા. 9 કેવી રીતના? હા એ સોરી 9 મેમ્બર. કેમ કે ઓલા ઠાકોર, અરે એ ઠાકોરજીની હું તમને વાત કરું. હું ને ઉષા અમે બે કરીએ. જો ઘણી વાર છે ને, અને આ હું ખરેખર જ વાત કરું, ઘણી વાર આપણે આપણી ઉપાધિઓની બહુ ચિંતા કરતા હોય. બરાબર? તો થયું કેવું કે થોડાક દિવસ પહેલા એ બેનનો ફોન આવ્યો હતો કે ભાઈ આપણે વાઘા લેવા જવું છે. એટલે ઉષા કઈ અમારે લેવાના છે. તો જન્માષ્ટમીના વાઘા લેવા અમે લોકો બધા હારે ગયા. હવે ઠાકોરજીનું પ્લાનિંગ તમે જો, એ પ્રભુને અહીંયા જ બિરાજવું હશે ક્યારથી એને નક્કી કર્યું હોય છે. તો એ એના વાઘાજી મલમલિયું આપણે આજે વાઘો ધરાવીએ ને એ બધું સરખું લીધું હતું. અને કાલનું શું હતું? આવતીકાલનું લેરિયા લાલ કલરના લેરિયા. ઈ મેચિંગ. આવતી કલરના લાલ લેરિયા હતા ને ઈ મેચિંગ. બધાનું મેચિંગ થાય. કાલે મેચિંગ આજે. તો જો ભગવાન આટલું સરસ પ્લાનિંગ કરી શકતા હોય તો આપણા આટલું કઈક ને કઈક વિચાર્યું હોય છે. કઈ ને કઈ તો થઈ જ જાય. ટેન્શન લેને કા નહીં દેને કા. હા બસ ટેન્શન લેવાનું નહીં. જો પ્રભુ હારે હોય ને તો આપણે ટેન્શન એની મેરે વયું જાય.
એ હા આમ જો એને એને આપણ ઓપોઝિટ થઈ ગયું ને? સ્વભાવ પ્રમાણે થઈ ગયું એટલે બીજું કંઈ. ના એમ નથી બોલ્યો અમારા બેના સ્વભાવ મેચિંગ છે લાલ ને કલર ગુસ્સા વાળો એ તમે પહેર્યો જ યુરોપમાં છે ને યુરોપમાં જે ગાંડાની હોસ્પિટલ હોય ને એમાં બ્લુ કલરનું કોમ્બિનેશન બધાને પહેરાવે હા સરસ તો ચાલો આપણે પાછી પૂરી આપી દઈએ હા તો પૂરી થઈ ગઈ હા ખાવાની જ છે બિંદાસ ખાવ મોજ કરો કપડે ઉડાવો ફટાફટ બેટા પાછું હવે તમે લોકો પેલા હાઈલાઈટ જોઈ લ્યો કે આજે અમે કેવો આનંદ કર્યો પછી આગળનો દિવસ આપણે વધારીએ તીખી મરચી હતી બે ભાઈ તો અમારું જમવાનું હવે ફાઇનલી અમે બે જમવા બેઠા છીએ પૂરી બટેટાનું શાક આપણને આની અંદર લીંબુ જોઈએ લીંબુ વગર ન આવે ભાઈ શાકમાં પછી આ ખીર આવી ગઈ અને આ વાલી આવી ગઈ અને જો બા પાછળ હોઈ ગયા શાંતિથી અને સમજો બોલી હવે બસ કર હાલો હાલી નીકળું ખોટું ક્યારનું શું લાગ્યું કોને ખોઈલું તો ભાઈ આજનું મેનુ અમારું આ છે પૂરી બટેટાનું શાક પછી રાઈસ ભાતે છે હો આઈડિયા ભાત ઠાકોરજીની પ્રસાદી અને ત્રણેય તો જમી લીધું કેમ કે ગરમ હતું ને તો એમનો મજા આવે હવે એ બધા અહીંયા સાફ સફાઈ કરે અને અમે અમારા પેટમાં થોડો ખાડો પૂરી લઈ પેટનો ખાડો પૂરવાનો હાલો પેટનો ખાડો પૂરા મજા આવી મેં રસો એટલે જ કરાયો મને રસા વગર ન ભાવે ને લોકો ખાઈ લીધું હોય ને તો પછી રસાની મોજ વહી જાય મસ્ત દીપા મેનુ ખાસ કોમેન્ટ કરજો આજનું કે નોમના દિવસનું મેનુ શું હતું કેમ કે કાલનો તો આપણે બધા ઉપવાસ હોય ને તો તમે લોકોએ શું ખાધું એ ખાસ કહેજો જમીને જોઈએ હવે ભાઈને જવાય કે પછી વરસાદનું વાતાવરણ થઈ જાય તો સારું નેગેટિવ નહીં પોઝિટિવ કહેવાય ન આવે તો સારું હું તો હાલ્યો તમારા માટે અને બધાય જેને મરચા ખાવા હોય મને મરચું બહુ ભાવે એટલે હું મરચું ખાઉં છું તો નોમનો દિવસ છે જોરદાર દિવસ છે કેમ કે અમે સવારથી પ્લાનિંગ કરતા હતા બહારે જવાનું પણ કાંઈ થયું મોઢા ઉપરથી ખબર પડી જ જશે જો તમને આટલો બધો વરસાદ ને હેરાન થયા ને 4 દિવસથી 5 દિવસથી અમે લોકો ઘરે ને ઘરે તો આવતીકાલે આવતીકાલે નહીં તો પરમ દિવસે અમે લોકો ગીર જવાના ને ગીરમાં 2 દિવસનો સ્ટે છે એટલે અમે લોકો ગીરમાં મજા કરવાના કેમ કે વરસાદમાં અહીંયા ક્યાંય નીકળી ન શકતા અને હવે આ પાંચેય આ બધાય છે ને 6 નહીં એટલે આ બધાય છે ને અત્યારે લોહી પી ગયા છે તો એના કરતા બેટર છે કે આ લોકોને ક્યાંક ફરવા લઈ જવા છે અને કાયદેસર એ લોકોનો હક બને છે એટલે મારે એ લોકોને લઈ જવા છે હા ભાઈ એક આજે એક બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી ગીતના ચિત્રજી હતા ને એ છે ને હું અહીંયા ઉભો કપડા ચેન્જ કરતો હતો અને મેં એ નીચે પડ્યા પણ એક સારા સમાચાર એ છે કે ચિત્રજીને કાંઈ થયું નથી ચિત્રજીને કાંઈ પણ છે ને કાચ તૂટી ગયો એનો કાચ હતો નહીં એટલે હવે ખુલતામાં ના ફ્રેમ તૂટી તો જરાક છે ખાલી ગોબો એટલે એ નોર્મલ છે પણ કાચ હું એને પાછો તરત જ નખાવી દઈશ મારો ફ્રેન્ડ નું જ કારખાનું છે બસ બી પોઝિટિવ હા શું છે બતાવો મને બતાવો જો બબલી એ સ્પેશિયલ એના આટું ભેરજી રેગ્યુલર કરે જ નહીં મમરા ટમેટા પછી મરચા ન ભાવે મરચું મીઠું બધું નાખીને કર્યું તો હવે શું છે અત્યારનું જમવાનું એ કહી દે હાલો મેનુ હા બસ અને હું તને એક વાત કહું મને તો ઓલી ચટણી પડી હોય ને તો મસ્તીની ભેર કરી દેજે મહિનામાં 31 દિવસ હોય 31 માંથી 20 દિવસ ભાખરી ચા હોય ને હોય જ આપણી ઘરે જાવું છે ઉષા ગીર કે કેન્સલ કરવું છે કેન્સલ હું 2 દિવસ પછી કસવાનું 28 દિવસ ન હોય એમ કહી દે ના કાઈ વાંધો નહીં તો હું છે ને સાસણ ગીર નહીં આવું
એ ના 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 મારે ભાખરી ચા ખાવા છે બાય. એક મિનિટ ગીત એને કે ભાખરી ચા ન્યાય છે કેમ કે અમે જે જવાના જ ને ત્યાં દેશી ખાણું મળે જોરદાર કેમ કે ઘણી બધી વસ્તુ છે હું ત્યાં જઈશ ને ભાઈ કેમ કે સરપ્રાઇઝિંગ છે બધું એટલે હું તમને ત્યાં જઈને બધું હું આખો વ્લોગ હું તમને ત્યાંનો બતાવીશ કે કેવું રિસોર્ટ છે શું નહીં એટલે તમને આઈડિયા આવશે એટલે બસ બે મતલબ કે કાલનો દિવસ અહીંયા છે અને પરમ દિવસથી અમે લોકો પાછા જવાના છે એટલે 2 દિવસ ત્યાંની મોજ છે અને બીજા એક સારા સમાચાર સ્કૂલ ખુલશે ઈ દિવસે જવાનું. સમજો ઓલી માં શું કરે છે સ્કૂલ ખુલશે એ તારી વાત તો સાઈડ માં રહી ગઈ કે મોઢામાં ફૂંક મારતી હતી હું કરતી હતી પ્લીઝ બધા કોમેન્ટમાં કહેજો ગેટ વિલ સૂન અરે યાર ના 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 આ બે તમને નથી દેખાતા. ઊભી રહે એક સેકન્ડ ઊભી રહે મેચિંગ એ ભાઈ. એ હા આજે અમને મેચિંગ છે કેવા લાગી નથી આરા લાગતા કોમેન્ટ કરજો પણ એમાં તેનું મોટું છે. ઠીક આ છે ને સેમ ટુ સેમ એનું મોઢું પાછળ છે પછી પાછળ બતાવે છે તમને બેને સંભળાય. એટલે હું એની વાત નતો કરતો હું ગીતની વાત ખોટે ખોટે એ મોટે મોટે હવાવાનું છે તમને આ થ્રો આ બધાય નથી દેખાતા હું કોને દેખાઉં છું. હજી એક વાત હું કહું. બોલ તું એક બસ. હા Seriously, ના મજાક નથી કરતી, seriously. પકડો. ના કાંઈ જ નથી કરવાનું, seriously, મસ્ત વાત છે. તમે બધે ખાલી મને એક વાતનો જવાબ દેજો. મારી આ દીકરીનો આ look કેવો લાગે છે? મને એને આ hairstyle બહુ ગમે છે. ના સિરિયસલી બબલી સિરિયસલી પ્રોમિસ મને એને આ hairstyle પ્રોમિસ જોવા આમ જો પ્રોમિસ મજાક નથી કરતી. ઈ બેટા એવું કરતો નો સારું લાગે બેટા પાછા બધા ગેટ વેલ શું લાગશે તું નોર્મલી એમ નહીં નોર્મલી રહેવાય નોર્મલ વાત થતી હોય તો નોર્મલ રહેવાય આજે તારો વાસ જોઈને આમ દુબાડી જાય. હાચે ના ના હાચે મારી બબલી બહુ ડાઈ છે અને મને બહુ કામ કરાવે છે અને ઘરમાં જે હોય ખાઈ લઈશ આવું બધું કીધું તમને ડોક્ટરે કે એની હાથે આવી વાત કરી પણ હું તો હાજે જ કહું ખોટે નથી કહેતો પણ ને એવું કહો પહેલા કે ડોક્ટર એમ કીધું છે કહેવાનું. એ નહીં આપણે ડોક્ટર નો રમીએ આમ શ્વાસ લ્યો ઊંડો શ્વાસ લ્યો એમ તમને હું જ દેખાઉં છું બધાયમાં. આ બધાયમાંથી કોઈ નથી દેખાતું. તમે બધાય છો, કોઈ પણ નથી દેખાતું. ખાલી હું જ દેખાઉં છું. પણ આમ જો ધ્રુવી, કોમેન્ટમાં બધા એમ જ કે તમે ધ્રુવીના જ કેમ લોહી પીવો છો? ખરેખર ના એટલે એમાં એવું છે અમને ડોક્ટર ના પાડી. પછી વાત કરીશ તો કઈ દીધું કઈ નહીં હાલો ભાઈ ધ્રુવી એકદમ ડાઈ છે અને ધ્રુવીમાં ધ્રુવી મારી દીકરી છે. ધ્રુવી બીજા નંબરની મારી દીકરી. હા બસ તો આ મારી દીકરી છે આનું નામ ધ્રુવી છે નથી દેવાની. અને આ બીજા નંબરની છે એને દુધિયા કલરના ટૂટોલ વાળા ચશ્મા પહેર્યા છે અને એ એકદમ ડાઈ છે એ કામ કા કરો છો? ઈ મને અહીંયા હામાં એ નામાં તો તમારું હાર્ડ વર્ક નું ખોટું નાટક હોય છે. બાનું મળી ગયું તમને કેવું? ગોપી એક વાત કહું ટી શર્ટ ખરેખર બહુ મસ્ત લાગે સિરિયસલી બહુ મસ્ત લાગે હા છે વાહ ખોપડી એમ કરીને તમે કઈ હું મમ્મી જેવી નથી કે હું માની જાઉં. એટલે મમ્મી જો લે જોઈ લે જો હજી તારે પરમથી લઈ જાવીશ. તો તું કઈ ઓછી ની નથી. તું એમને હું બોલતી? હા એ સાચી વાત છે હું બોલી તો પપ્પાને. હા તો મહિનો એક ભાખરી ચા ખવડાવ્યા. એ વાત તો સાચી જ છે વેકેશન માં ભાખરો ચા. હા એ વાત સાચી છે હા પીઝા કઈ અને નીચે ભાખરીમાં ટમેટા અને કાકડી સુધારીને પીઝા કઈ ખવડાવ્યું. હા એ સાચી વાત છે એવું ન કરાય હો પછી કેવું ખરાબ. અરે મમ્મી ના ના એ સાચી જ વાત છે એની ખોટી વાત નથી બહુ ખરાબ ના આખો દી ભાખરી ચા નો. સાચી વાત છે. અરે બપોરે ગરમ ગરમ ભાખરી કરીને સાંજના ઠંડી ભાખરી ખરાબ બોલ. રાતના ગરમ ભાખરી ખવાય અને હવનના એ સાચી વાત છે. હોય ને ઈ ગાંઠિયા ભાખરી ચા ખાય. સાચી વાત છે પછી બપોરે ઠંડી ભાખરી. સાચી વાત છે બપોરને કાચી પાકીદારની હારે. સાચી વાત છે સાચી વાત છે 25 દી ભાખરી ચા. સાચી વાત છે આમ તો જો મહિના સાચી આ વાત ચલાવે છે ચલાવે. ના 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 પણ એમ અમે જગશું નહીં હો. હા સમજી હળી લેજો. મૂકો બેટા, હળી મૂકો. નોમની રજાની એન્ટરટેનિંગ ઘરમાં ને ઘરમાં મજા આવે સાચી વાત છે હળી મૂકો. અને આજે હું થયું સિરિયસલી ગયો તો આજે તૈયાર એ આરુષી ના ખાસ કરીને આરુષી અહીંયા તો અહીંયા બેસતો મમ્મા પાસે અહીંયાથી. હવે સિરિયસલી જેમ મારી યારે બપોરના વાત કરતી હતી એમ કરતો બારે જવાની ગુસ્સામાં એમની મારી ઉપર ગુસ્સો કરતી હતી ને પણ બોલી એમ બોલ. એમ તો કેમેરા અમે નહીં બોલે તો છે ને આરુષી મારી ઉપર ખૂબ ખરે હાચે ગુસ્સે થઈ હતી જ્યારે હોય ત્યારે આવું જ કરો છો ભાઈને ટ્રક લઈ જવા કઈ ખબર નથી પડતી અને ખાસ મેં આના આટલું જ ગીરનો પ્રોગ્રામ કર્યો કેમ કે નાની નાની બબલી છે ને એને ભાઈને ગયા વગર અમે નહીં. અમે એને- ચારી. એને ગયા ભાઈને ગયા ચાચી. અને મેં આને કીધું મેં કીધું બેટા ઘરમાં ને ઘરમાં આપણે માન કે ન્યા ખોટે ખોટું ન્યા લગીને જાય એના કરતા ઘરમાં ને ઘરમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા માણસો છે એને જોઈ લે પણ એને ના પાડી મને એ હાચું તો બોલ્યા. એમાં તો યાદ ગયો. કોઈ મારુંય બોલી એમાં. પ્રકાર બધા ઘણા બધા પ્રકાર હોય. હું કઈ છું. કોઈ હાલો. શાંત હોય, હા. કોઈ ડાયું હોય, કોઈ હું ક્રોધિત ડાયો હોય. હોય. પપ્પા ક્રોધી છે. પપ્પા ક્રોધી છે. પલના કેટલા દિવસ રહેશે એ કહી દો હાલો હવે
હે 10 વાગે. આજ કેવી મોજ કરી જમવા ટાણે અરે એક નાનકડું ગવડું બ્લુટૂથ અને આ બ્લુટૂથ એવી મજા કરાવી દીધી હે જમવા મટુકી લઈ લઈ નાચ્યા છે ને એની હું તમને રીલ શોર્ટ્સ માં બતાવીશ અને હું તમને આ વિડીયો માં બતાવીશ એટલે તમે લોકો જોજો તમને બહુ મજા આવશે જોવાની અમે 9 જણાએ સોરી 9 જણા તો ન કહેવાય પણ 6 અમે ને 3 ઠાકોરજીના સ્વરૂપ બિરાજે છે ટોટલ 9 અમે બધાએ ખૂબ જ આનંદ કર્યો છે અને આજે અમે બહુ મજા કરી છે એવું છે હા મને તો એક વાત ન સમજાય. હું કહું ને જો તમે જોજો હવે સાંભળજો હા બોલ બેટા આજ વાત તો સમજતી તમે હું દેખો છું બધી વાતમાં. ના ના તું ક્યાં દેખા છો તું ક્યાં છો ધ્રુવી ધ્રુવી ક્યાં ગઈ અરે એમ નહીં અરે યાર એમ નથી કહેતી હું. તો તમે લોકો કોમેન્ટ કરજો પપ્પા મને હેરાન કરાય કે નહીં કરાય. આ બધા છે તો ખાલી મને જ હેરાન કરે. ઓકે ચાલો એક મિનિટ તું આ બેસ તો હું એક વાત કરું હા ઉભા રહ્યો એક મિનિટ એક જ મિનિટ તું ઉભી રહે ભાઈ તમારી બીજા નંબરની દીકરીનું નામ ધ્રુવી છે મારે એને હેરાન કરાય કે નહીં કરાય જ ને. અરે ભાઈ મારી બીજા નંબરની દીકરીનું નામ ધ્રુવી છે એને હેરાન કરાય કે નહીં બહુ કરાય. હે મારી બીજા નંબરની દીકરીનું નામ ધ્રુવી છે એને હેરાન કરાય કે નહીં 100% કરાય. બસ એમ ડાયલોગ હા કરાય કરાય ને ઈ તો કોમેન્ટ માં કેસે બધાય કરાય કે ન કરાય. આ તો તમે એને ઈશારા કરતા હતા એટલે. મેં કોઈને ઈશારા નથી કર્યો. તમે લોકો કોમેન્ટ કરજો કે મારે કરાય ના કે ન કરાય ન કરાય. દીકરીઓને તો હેરાન કરાય હો ભાઈ આપણો હક બને છે ને એને થોડી હેરાન મજાક મસ્તી તો પણ છોકરીઓ નો કઈ થોડી મારે ભાઈને છોકરીઓને મજાક મસ્તી કરવા જાવું હા એમ આપું જેટલી મારવી ને એની આની મારો યાદ છે ને ઓલી જે કેવા બાયડે બહુ મજા આવી ગઈ. એ તમે લોકો કીધા હતા હવે પણ કોને પપ્પાને એટલા દોડાવ્યા કે ઉપર ભાગી ઉધરી કામ કરો ને ઉપર ભાગી જતા ઈ એમાં એવું છે હું ભાગતો નતો આ છે ને ગીત મારી હારે વાયરાએ ચડી હતી અમે લોકો મજાક મસ્તી કરતા હતા પણ આ મને ચેટ લગીને પકડી ન હોય એટલે ભાગવું તો પડે ઓબ્વિયસ સીધી વાત છે એટલે હું એમ ભાગતો હતો પૈકડી દીધો કેવો હાલત કરી નાખ્યું તમારું ઈ કયો હે પૈકડી દીધી તમે પૈકડા તો કેવો હાલત કર્યું તમારું. હા ઈ તો સાચી વાત છે અસલ મારી દીકરી મમ્મી ઉપર ગઈ છે એમાં કઈ ના ન કહેવાય ખરેખર બહુ હું મારી મમ્મી ઉપર જ ગઈ છું હો. જો બસ ઈ એગ્રી કરે છે મારા ઉપર જ છે ત્રણેય છોકરીઓ મારા ઉપર જ ગઈ અને મને એનો પ્રાઉડ છે કે ક્યાંયથી પાછી ન પડે કા જેને નીકળવાનું સીણી થઈ નીકળવાનું પપ્પાનું કઈ ન આવે. કોઈનું કઈ ન આવે. સીણી વાળી થામા ઓલી કહારી નીકળે તો સેટી ઉપર ચડી જાય ને પાછી સીણી વાળી તમે મને બોલાવો છો. જલ્દી બોલાવો, જલ્દી એ તો હું બીતો ન હોઉં ખાલી જોતો હોઉં. અને જ્યારે કે હું ન દેખાવ ત્યારે કે હાવણી ન કરે ને ઓલું યાદ ના હોય ભાઈ આજના વ્લોગની હું તમને કોમેન્ટ વાંચીને કહી દઉં છું લીનાબેન છે મીનાબેન છે પછી મીનાક્ષીબેન છે અને જાહ્નવીબેન છે પછી પ્રજ્ઞાબેન છે અને પ્રજ્ઞાબેને જવાબ આપ્યો છે કે પાછલા સવાલનો જવાબ સમયની વાત છે બીજું છે સમય બડા બલવાન આ બે એને મને જવાબ આપ્યા છે તો બીજા છે વર્ષા અજમેરા પછી પ્રેરણાબેન છે પછી જય શ્રી કૃષ્ણ લખ્યું છે ભાવિશાબેને પ્રેરણાબેને લખ્યું છે કે ખાવાની ગણતરી શું કામ કરો છો હવે શેની ગણતરી ને શું મને સમજાવવું નથી તો જો તમે વ્લોગ પાછો જુઓ તો મને લખજો કે શેની કોની ખાવાની ગણતરી અને શું કરી આ સવાલનો જવાબ હું તમને આપું પણ એની પહેલા એક મસ્ત મજાની સ્ટોરી કરું જો એક રાજા હતા એ રાજા છે ને પાયમાલ થઈ ગયા બધું છીનવાઈ ગયું રાજપાટ ગામ મતલબ કે બહુ વૈભવશાળી હતા પણ એની પાસેથી બધું ખતમ થઈ ગયું ને તો એ મતલબ કે કોઈ સંતને ગોતતા હતા કે ભાઈ આવું શું કામ એને થયું મારી યારે અને આવું થવાનું રીઝન શું છે તો એ ગોતતા સંત પાસે પહોંચ્યા કે ભાઈ આવું થવાનું રીઝન શું છે તો કે ભાઈ ભૂતકાળ તો હું તને કઈ ન કહી શકું તો એ કે તો તમે મને એવું કઈ કહો કે જેનાથી મારી આ તકલીફ કે દુઃખ છે ને એ વયું જાય તો એ કે કાંઈ વાંધો નહીં હું તને 2 ચીઠી આપું છું કે એક ચીઠી તું ત્યારે ખોલજે કે જ્યારે તું બહુ જ તકલીફમાં હોય જ્યારે તું ખૂબ દુઃખમાં હોય ને ત્યારે ખોલજે તો કે હજી તું દુઃખમાં નથી એ સંતે રાજાને એવું કીધું તો રાજા કે કાંઈ વાંધો નહીં તો રાજાને એને 2 ચીઠી આપી કે આ એક તું અત્યારે ખોલજે ને જ્યારે તારી પરિસ્થિતિ પાછી સરખી થઈ જાય ને ત્યારે ખોલજે રાજા કે કાંઈ વાંધો નહીં એમ કરીને રાજા ત્યાંથી નીકળી ગયા પગે લાગીને નીકળી ગયા ને પછી જેવા હાલતા હતા ને તો એની પાછળ ઓલા બધા જે લૂંટારુઓ હોય ને લૂંટારુઓ પડ્યા અને ત્યારે તો જૂના જમાનામાં ઓલા ભાલકા ને તીર ને એવું બધું હતું તે બધું લઈને એની પાછળ પડ્યા અને એને મતલબ કે એને મારવાની કોશિશ કરતા હતા તો એને મારવાની કોશિશ કરતા તો રાજા એક ઝાડવા નીચે સંતાઈ ગયા અને એને ઓલા સંતની વાત યાદ આવી કે જ્યારે તું બહુ તકલીફમાં હોય ને ત્યારે તું આ ચિઠ્ઠી ખોલજે એટલે રાજાએ જે દુઃખની ચિઠ્ઠી હતી ને એ ખોલી તો એમાં લખેલું હતું કે આ સમય પણ જતો રહેશે
એટલે રાજાને હિંમત મળી અને રાજા એકદમ શાંત થઈ ગયા અને આખી રાત ન્યાની ન્યા રોકાઈ ગયા. ન્યાની ન્યા રોકાઈ ગયા એટલે શું થયું, ઓલા બધા વયા ગયા અને પછી રાજા ત્યાંથી નીકળી ગયા. થોડોક સમય ગયો, થોડોક સમય જતા પાછી એની પરિસ્થિતિ સારી થતી ગઈ. બીજા રાજાઓ એને સપોર્ટ કર્યો, પાછું એનું રાજપાટ આવી ગયું, પાછું બધું મતલબ કે પાછું બધું ઓલરાઈટ થઈ ગયું એના જીવનમાં. જે પેલા હતું એના કરતા પણ વિશેષ થઈ ગયું. તો રાજા એકવાર બેઠા હતા ને એને યાદ આવ્યું કે મને ઓલા સંતે ચિઠ્ઠી આપી હતી કે જયારે તું ખૂબ સુખી હોય ને ત્યારે આ ચિઠ્ઠી ખોલજે. તો રાજાએ એ ચિઠ્ઠી લીધી અને એ ચિઠ્ઠીમાં જોયું ને તો લખ્યું હતું કે આ સમય પણ જતો રહેશે. તો મેં તમને જે પૂછ્યું હતું એ મેં તમને આના મતલબ કે આ વાર્તા સાંભળીને, આ સ્ટોરી સાંભળીને મેં તમને પૂછી લેવું હતું કે આ સમય પણ જતો રહેશે એમ. તો તકલીફમાં છો તો કઈ ઉપાધિ નહીં કરવાની, ઠાકોરજીની ખૂબ કૃપા થશે. તમે જેને માનતા હોય આપણે એની કૃપા ખૂબ થાય અને એ સમય વયો જાય. અને સુખમાં હોય જો કોકને હેલ્પ કરી શકીએ તો બહુ બેટર વાત છે, કેમ કે સમય તો એ પણ જતો રહેવાનો છે. માટે એ સવાલ હતો. અને આજનો સવાલ બહુ સરસ છે અને તમને ગીત પૂછશે. ગીત બોલ બેટા. તો આજનો સવાલ ઈ છે કે ભારતમાં સૌથી વધારે ભણેલા વ્યક્તિ કોણ હતા? પહેલી હું, બીજી હું, ત્રીજી હું. પેલી હું, હું પેલી હું. આ ચારેયના જવાબ ખોટા છે. સાચો જવાબ તમે આપજો એટલે મને ખબર પડે કે સૌથી વધુ ભણેલા વ્યક્તિ કયા હતા. અને ખાસ કોમેન્ટમાં લખજો. જે કોમેન્ટ રેગ્યુલર થાય છે ને તેમાં હારે હારે એવા આન્સર દેવા, જેથી કરીને તમને વધારે મજા આવે. બસ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. સવારના પોરમાં વહેલા પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ.